હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચ 2025ના રોજ શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે, જેને લઈને સરકારી તંત્ર સાબદું થઈ ગયું છે। બીજી તરફ પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે। ત્યાંથી અંદાજે 3 કિલોમીટર સુધીનો રોડ શો કરી લીંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ પહોંચવાના છે। તેમજ શુક્રવારની સાંજે અને શનિવારે સવારે મળીને 28 કિલોમીટરના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે। પીએમ મોદી શુક્રવારે સાંજે 14 કિલોમીટર ગાડીમાં ફરશે અને શનિવારે સવારે 14 કિલોમીટરનો રૂટ ગાડીમાં કાપી એરપોર્ટથી નવસારી રવાના થશે। રૂટ ચકાસણી સાથે જ મળતી માહિતી મુજબ વડાપ્રધાન શુક્રવારે સવારે સુરત એરપોર્ટ આવ્યા બાદ હેલિકોપ્ટર મારફતે સેલવાસા જશે। સાંજે સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે સુરતમાં પર્વત પાટિયા સ્થિત હેલિપેડ પહોંચશે। ત્યાંથી નીલગિરી ગ્રાઉન્ડ સુધીનો 3 કિલોમીટરનો રોડ શો કરશે। પીએમ મોદીના રોડ શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઇટોથી માંડી તમામ સ્તરે બ્યુટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ પીએમ મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર પર્વત પાટિયા વિસ્તારમાં બનાવવામાં આવેલા હેલિપેડ ખાતે લેન્ડિંગ થશે। પર્વત પાટિયા વિસ્તારમાં 1.5 કરોડના ખર્ચે આ હેલિપેડ બનાવવામાં આવ્યું છે। અહીં અલગ અલગ 3 હેલિકોપ્ટર ઉતરી શકે તેવો હેલિપેડ બનાવવામાં આવ્યું છે। પીએમ મોદી જે હેલિકોપ્ટરમાં આવશે તેની સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું। હેલિકોપ્ટર હેલિપેડ ખાતે પહોંચતા જ આસપાસથી લોકો ઊભા રહી ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા। આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે। અન્ય મહાનુભાવો પણ સુરત આવનાર છે, જે સંજોગોમાં વડાપ્રધાન અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જાહેરનામું બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે। આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરામોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। પોલીસ વિભાગ અને સુરક્ષા બળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે। આ હુકમ તારીખ 7 માર્ચ 2025ના 12 AM થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે। सूरत शहर की बात की जाए तो कल गिनती के समय बाकी हैं जब देश के प्रधानमंत्री नरेंद्र मोदी सूरत पहुंचेंगे, तो क्या उनकी रूपरेखा रहेगी, कब आएंगे, क्या कुछ कार्यक्रम, इन सारी चीजों को लेकर सूरत के कलेक्टर सौरभ पारगी सर हमारे साथ मौजूद है। सर प्रधानमंत्री जी आ रहे हैं, क्या कुछ रूपरेखा रहेगी, कहाँ उतरेंगे, किस तरह का कार्यक्रम रहेगा, और सारी चीजों की जानकारी। कल माननीय प्रधानमंत्री जी सूरत में जो राशन रिलेटेड प्रोग्राम है, जहाँ पर 2 लाख से ज़्यादा बेनिफिशरीज को हम लोग NFSA का लाभ दे रहे हैं, जो फ्री अन्न, जो राष्ट्रपति प्रधानमंत्री फ्री अन्न योजना है, उसमें जो हम लोग लाभ दे रहे हैं, उसके प्रोग्राम में कल आ रहे हैं। कल शाम को कैपिटल स्क्वायर ग्राउंड पर वहाँ पर आगमन होगा प्रधानमंत्री जी का हेलीपैड के द्वारा, और वहाँ से लिंबायत सर्कल, नीलगिरी सर्कल है, वहाँ पर प्रधानमंत्री जी एक जनसभा को संबोधित करेंगे। अंदाजित 1 लाख से ऊपर जो है ये जनसभा होने का अंदाजा है, और उसके बाद वो खत्म करके PM सर जो रात्रि रोकाण है वो सर्किट हाउस में, सूरत सर्किट हाउस में होगा, और दूसरे दिन नवसारी के प्रोग्राम के लिए प्रयाण करेंगे। सर उनका कुछ स्वागत के लिए भी कार्यक्रम रखा गया है, कुछ रोड शो भी निकाला जाएगा, किस तरह की व्यवस्था की गई? नहीं, रोड शो कर नहीं रखा है, बट चूंकि माननीय प्रधानमंत्री जी की लोकप्रियता को देखते हुए जो लोग वहाँ पर स्वाभाविक है कि वहाँ पर आएंगे, तो उस हिसाब से हमने सुरक्षा की दृष्टि से सारी व्यवस्थाएं जो है वो की हुई है। सर आने वाले समय में अगर प्रधानमंत्री जी की बात की जाए तो सुरक्षा को लेकर महत्वपूर्ण की भूमिका निभाई जाती है। सुरक्षा को लेकर क्या कुछ इंतजाम किए गए, क्योंकि ऐसा देखने को मिला पूरा सूरत जो है वो एक पुलिस छावनी में तब्दील हो गया है। इसके बारे में मैं ज़्यादा आपसे कुछ शेयर नहीं कर सकूंगा, बट SPG और पुलिस की जो व्यवस्थाएं हैं वो सारी इन प्लेस है, और माननीय प्रधानमंत्री जी की सुरक्षा के लिए पूर्ति व्यवस्था की गई है। प्रोटोकॉल का जब सवाल आता है तब कहीं ना कहीं उनकी जो सारी चीजें हैं वो शेयर नहीं की जा सकती, लेकिन उनकी व्यवस्था को लेकर इस समय सूरत पुलिस और साथ में SPG वगैरह सब तैनात कर दिए गए हैं।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચના રોજ ગુજરાતમાં સુરત જિલ્લાની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ તેઓ સુરતના લગભગ 2 લાખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા NFSA કાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં આજે 76 લાખથી વધુ NFSA કાર્ડ્સ જારી કરવામાં આવ્યા છે, જે રાજ્યના લગભગ 3.72 કરોડથી વધુ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લે છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી ગંગા સ્વરૂપા બહેનો, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ વૃદ્ધ પેન્શન સહાય યોજના મેળવતા લાભાર્થીઓ તથા દિવ્યાંગ સહાય યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓને તેમની આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબ તરીકે સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી હતી, જેથી આ લાભાર્થીઓ પણ રાહત દરે અનાજનો લાભ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજનો લાભ મેળવી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોજના સંતૃપ્તિકરણ અભિગમ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંત્યોદય કલ્યાણની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને સુરતમાં સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ પાત્ર ગરીબ પરિવારોના લાભાર્થીઓની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને ગંગા સ્વરૂપા બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો તેમજ હાંસિયામાં રહી ગયેલા દૈનિક વેતન મેળવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી. સમાજ સુરક્ષા હેઠળ સંબંધિત યોજનાકીય લાભો મેળવતા લાભાર્થીઓની ચકાસણી કરતા જાણવા મળ્યું કે સુરત જિલ્લામાં લગભગ 1,50,000 લાભાર્થીઓ ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ પેન્શન સહાય યોજના અને દિવ્યાંગ સહાય યોજનાના લાભો મેળવી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા અને ઝોન કક્ષાએ ટીમો બનાવીને એ બાબતની તપાસ કરવામાં આવી કે આમાં કેટલા લાભાર્થીઓ NFSA હેઠળ આવરી લેવાયા છે અથવા તો તેમને કેવી રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપી શકાય. તાલુકા તથા ઝોન કક્ષાની ટીમોએ મિશન મોડમાં ખૂબ ટૂંકા ગાળામાં NFSA કાર્ડ ધરાવતા તેમજ ન ધરાવતા તમામ પરિવારોની ઓળખ કરી. પ્રવર્તમાન લાભાર્થીઓની ઓળખ કર્યા પછી બાકી રહી ગયેલા લાભાર્થીઓનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને છેલ્લા 1 વર્ષમાં વહીવટી તંત્ર દ્વારા બાકીના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી, જેથી તેમને NFSA હેઠળ આવરી લઈ શકાય. આમ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ લગભગ 2 લાખ લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. આ તમામ લાભાર્થીઓને આગામી 7 માર્ચ 2025ના રોજ વડાપ્રધાનના હસ્તે એક જ સમયે એક સાથે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. છેલ્લા 10 વર્ષથી 6 રાજ્યોની પોલીસની આંખો થકવી દેનારા, ધર્મ બદલી પોતાનું અસ્તિત્વ છુપાવનાર અને જીવલેણ હુમલાઓના આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજને આખરે સુરત પોલીસે ઝડપી લીધું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસ તેને શોધી રહી હતી. પોતાની ઓળખ છુપાવવા માટે ક્રિશ્ચિયન ધર્મ અપનાવી લીધો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે તામરાજની યુપીના નોઈડાથી ધરપકડ કરી છે. પોલીસથી બચવા માટે તે આશ્રમથી દૂર રહેવા લાગ્યો હતો, પણ સતત જેલમાં તે આશારામ અને નારાયણ સાંઈને મળવાનો પ્રયાસ કરતો હતો. આસારામના ઘનિષ્ઠ સાધકે પોતાની ઓળખ છુપાવવા માટે ક્રિશ્ચિયન ધર્મ અપનાવી લીધો હતો. એક મિશનરી શાળાની નજીક રહેતો હતો અને પોલીસથી બચવા માટે તેણે ઢોસા વેચવાનું કામ શરૂ કરી દીધું હતું. જોકે સામાન્ય ક્રિશ્ચિયન માણસ દેખાતો તામરાજે આસારામ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લોકો તેના ટાર્ગેટ લિસ્ટમાં સામેલ કર્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દેશભરમાં આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ દાખલ થયેલા દુષ્કર્મના કેસોના સાક્ષીઓ પર એસિડ એટેક, જીવલેણ હુમલા અને હત્યાઓમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજ ઉર્ફે રાજ ઉર્ફે સ્ટીફનને ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી છત્તીસગઢના રાજનાથ ગાંવ જિલ્લાની ડોંગરયાંવ
પોલીસ સ્ટેશન હદમાં આવેલા બડભૂમ ગામનો મૂળ રહેવાસી છે. તામરાજ પર સરકારે 50,000નું ઇનામ જાહેર કર્યું હતું. ગુજરાત અને રાજસ્થાનમાં આસારામ તથા નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસોમાં મુખ્ય સાક્ષીઓએ કોર્ટ સમક્ષ નિવેદન આપવાનું નક્કી કર્યા પછી આસારામ નારાયણ સાંઈના સાધકો દ્વારા એક ગુપ્ત મીટિંગ યોજવામાં આવી હતી. આ મીટિંગમાં કાર્તિક, તામરાજ તથા અન્ય શખ્સોએ મળીને એક સિન્ડિકેટ બનાવી હતી. ફંડ એકત્રિત કર્યું અને અલગ અલગ રાજ્યોમાં ફરિયાદી તથા સાક્ષીઓ પર જીવલેણ હુમલાઓ શરૂ કર્યા હતા. પોલીસને ગુનાઓની તપાસમાંથી બચવા તામરાજે ધર્મ પરિવર્તન કરી પોતાની ઓળખ બદલીને રાજ સ્ટીફન તરીકે ઓળખાવા લાગ્યો હતો. એએસઆઈ કોન્વેન્ટ સ્કૂલ નોઈડા ખાતે કરાર આધારિત નોકરી મેળવી અને આસારામના આશ્રમથી અંતર રાખવા લાગ્યો હતો. અને એના સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાંઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા, રેપ અને અન્ય ગુનાઓમાં, તો જેટલા બી સાક્ષીઓ હતા, જેટલા વિટનેસીસ હતા જોઈએ, તો વિટનેસીસને મારવા માટે લગભગ 2014ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી, જેમાં કાર્તિક નામના માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા, જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને, અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ. અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા જોઈએ, એને ટાર્ગેટ કરકે મારવાના જોઈએ. આ લોકોને પૂરા પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા. તામરાજ વિશે બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી. સેક્ટર 33 એસઆઈ કોન્વેન્ટ સ્કૂલ નોઈડા ખાતે છુપાયેલા તામરાજની ઓળખ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આસારામ અને નારાયણ સાંઈના ગુનાહિત નેટવર્કના વધુ સાગરીતો ઝડપાઈ શકે છે. બાકી બચેલા સાક્ષીઓની સુરક્ષા માટે પગલાં લેવામાં આવી શકે છે. આસારામ અને નારાયણ સાંઈની સિન્ડિકેટના અન્ય ગુનાઓ અને ગુપ્ત નાણાંના સ્ત્રોતની તપાસ થશે. શહેરના રઘુવંશી સમાજના આગેવાનો અને અનુયાયીઓએ કલેક્ટર કચેરી સુરત ખાતે હાજરી આપી સંત શિરોમણી શ્રી જલારામ બાપાના અપમાન અંગે કડક વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી દોષિત વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવાની અને જાહેરમાં માફી માંગવાની કડક માંગ કરવામાં આવી હતી. જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા સુરતમાં યોજાયેલી જય સ્વામિનારાયણ સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પરથી સંત જલારામ બાપાની પવિત્ર જીવનગાથા અને સેવા કાર્ય વિશે ખોટી અને બફાટ ભરી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેમણે સંત જલારામ બાપાના અન્ન ક્ષેત્ર અને સેવા કાર્યને લઈને જે અવહેલનાપૂર્ણ નિવેદન આપ્યું છે તેનાથી રઘુવંશી લોહાણા સમાજ અને હિન્દુ ધર્મના અનુયાયીઓમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ તેમના પ્રવચનમાં સંત જલારામ બાપાની જીવન સેવા અને વીરપુરમાં ચાલતા અન્ન ક્ષેત્ર અંગે ભ્રમ ફેલાવતી અને ઐતિહાસિક રીતે ખોટી વાતો કરી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદના કારણે જ જલારામ બાપાનું અન્ન ક્ષેત્ર શક્ય બન્યું હતું. આ નિવેદનને રઘુવંશી સમાજે જલારામ બાપાના મહાન સેવા કાર્ય અને તેમના ત્યાગનું ઘોર અપમાન ગણાવ્યું છે. રઘુવંશી સમાજે આ તપશીલી બાબતે જ્ઞાન પ્રકાશ સ્વામીને વીરપુર જલારામ બાપાના મંદિરે આવી જાહેરમાં માફી માંગવાની કડક માંગ કરી છે. જો તેઓ સમયસર માફી નહીં માંગે તો રઘુવંશી સમાજ દ્વારા શાંતિપૂર્ણ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. અમારો સમાજ એટલો સારો, બીજો બ્રાહ્મણ અમે કહેવાઈએ, બ્રાહ્મણ તો એનાથી બીજો નંબર અમે જનોય ધારણ કરીએ છીએ. આજે જે સ્વામિનારાયણના સ્વામીએ અમને જે અમારા એલફેર શબ્દ બોલ્યા છે કે ભાઈ બાપાના અમારા સ્વામીએ આશીર્વાદ આપ્યા છે, પણ એ ખોટું છે. એને અમારી આગળ આવી અને અમારા બાપાના જલારામ બાપા વીરપુર જઈને માફી માંગવી જ પડશે. એને ખબર નથી કે બાપા અમારા કોણ છે. આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે બાપા અમારા કઈ રીતનું અંગક્ષેત્ર ચાલે છે. એ તો ત્યાં તો ચાલે છે, પણ અમારું અંગક્ષેત્ર અહીં સુરત, વલસાડ, રાજકોટ, લંડન, અમેરિકા બધે જ બાપાના મંદિર છે. એમને ખબર છે. એ તો મોટા મોટા મંદિરો કરીને બેસી ગયા છે, પણ અમારું બાપાનું નાનું મંદિર છે. શું માંગણી છે અમારી? એ જ માંગણી છે કે એ સ્વામી જે બોલ્યા છે આવી અને વીરપુર જઈ અને માફી માંગે, બાપાની માફી માંગે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. 100 વર્ષ પહેલા એમના સ્વામી આશીર્વાદ નહોતા આપ્યા. હા, એને ખુદને જાણ થવી જોઈએ કે આ મારા સ્વામી આશીર્વાદ નહોતા, ખુદ ભગવાન આવી અને આશીર્વાદ આપી ગયા છે. ત્યાં વીરપુરમાં અત્યારે હાલમાં જોડોને ધોકો ઝંડો અને બંને ત્યાં
હાજર છે. તમે દર્શન કરો પછી ખબર પડે કે અમારા બાપાના કેટલા આશીર્વાદ ત્યાં તમને પણ મળે છે. રઘુવંશી સમાજે કલેક્ટરને વિનંતી કરી છે કે હિન્દુ ધર્મ અને સંતો વિશે આવી ભ્રામક અને અપમાનજનક ટિપ્પણીઓ થતી અટકાવવામાં આવે અને આવા નિવેદનો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે, જેથી આવું કદી ફરી ન બને. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સ્વચ્છ ભારત મિશન અને ભારતમાં નંબર 1 સ્વચ્છતામાં આવેલું શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં કોર્પોરેટર અને પદાધિકારીઓ દ્વારા શહેરની સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આવતીકાલે નરેન્દ્ર મોદી શહેરમાં પધારવાના છે તે માટે સફાઈ ઝુંબેશ યોજવામાં આવ્યું હતું. વાત કરીએ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની, તો જહાંગીરપુરાની પાછળ આવેલા રોડ પર સફાઈ અભિયાનમાં તેઓ જોડાયા હતા. આ ઉપરાંત ભાજપના ઘણા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. સ્વચ્છ ભારત મિશન અને સુરતના દેશભરમાં નંબર 1 સ્વચ્છતા શહેર તરીકે મળેલા માનને અનુરૂપ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના દરેક વોર્ડમાં વિશેષ સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શહેરના કોર્પોરેટરો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવતીકાલે સુરત યાત્રાને ધ્યાનમાં રાખીને યોજાયો હતો. જેથી શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી સ્વચ્છતા માટેનો સંદેશ પૂરો ઉઠાવવામાં આવે. પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ પણ જાગીરપુરા વિસ્તારમાં આવેલા એક રોડ પર સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. તેમની સાથે ભાજપના અનેક કાર્યકર્તાઓએ પણ સાથ આપ્યો હતો અને શહેરની સફાઈ માટે ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું. સૌથી પહેલા તો વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવતીકાલે પધારનાર છે, ઉપસ્થિત થનાર છે. સુરતની પાવન ધરતી પર એમનું હાર્દિક સ્વાગત છે. સુરત એ સ્વચ્છતામાં પૂરા ભારતમાં પ્રથમ ક્રમે છે અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય ત્યારે, મોદી સાહેબ આવતા હોય ત્યારે એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો, એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરત મહાનગરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે. અનેક કાર્યકર્તાઓ આજે સ્વચ્છતા ઝુંબેશમાં લાગ્યા છે. ત્યારે આજે અહીં MVM સર્કલ જહાંગીરપુરા મુકામે અહીં સબ આગેવાનો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે. આ અભિયાન દ્વારા સુરતને દેશભરમાં સ્વચ્છતા માટે મળેલી ઓળખને વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની સહભાગિતા સાથે સફાઈની પ્રેરણા લોકો સુધી પહોંચે તે માટે પણ આ ઝુંબેશનો ઉદ્દેશ્ય રહ્યો હતો. સુરત શહેરમાં મહાકાલ અને સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સુરતમાં ભગવાન મહાકાલ અને સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે. સચિન પલસાણા હાઈવે પર બનેલું આ મંદિર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનું પ્રતીક બનશે. સુરત શહેરમાં મહાકાલ અને સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સુરત શહેરની પાવન ધરતી પર ઉજ્જૈનના શ્રી મહાકાલના પ્રમુખ પૂજારી પ્રદીપ ગુરુજીના આગમન પર ભક્તિભાવનો માહોલ સર્જાયો. ઉધના ખાતેની ભાટિયા કેમિકલ કંપનીની મુલાકાત લીધા બાદ તેઓ ભક્તોની ભીડ વચ્ચે પહોંચ્યા, જ્યાં રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શહેરના શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ સમાચાર એ છે કે સુરતમાં 9.5 વીઘા જમીન પર ભગવાન મહાકાલ અને સાલાસર હનુમાનજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે. સચિન પલસાણા હાઈવે પર બનેલું આ મંદિર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનું પ્રતીક બનશે.
આ ભવ્ય મંદિર મહાકાલ સાલાસર હનુમાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામશે અને તેમાં ભગવાન મહાકાલ તથા તેમનું રૌદ્રનું 11મું સ્વરૂપ એક સાથે બિરાજમાન થશે। आप सब लोगों को प्रणाम। मेरा जय श्री महाकाल। यहाँ पे सूरत के अंदर बाबा महाकालेश्वर जी और भगवान सालासर जी बालाजी महाराज का एक दिव्य मंदिर निर्माण बनाने की परिकल्पना भगवान महाकाल और सालासर जी की प्रेरणा से भाव जन्म लिया है। इस परिकल्पना को पूर्ण करने के लिए मंडल ने बीड़ा उठाया है और इस कार्य को बहुत शीघ्र जमीन का आवंटन हमारे पास पूरी कंप्लीटली रूप से जब आ जाएगा तो हम इस कार्य को साकार करने के लिए प्रयत्नशील भी रहेंगे। સુરતની સંસ્કૃતિ અને શ્રદ્ધાને પ્રતિબિંબિત કરતા આ મંદિરમાં સર્વ સમાજના લોકો ભક્તિભાવ સાથે જોડાશે। આ ભવ્ય સંકલ્પ સુરતવાસીઓના સહયોગથી પૂર્ણ થશે, જે માત્ર એક મંદિર નહીં પરંતુ શ્રદ્ધા અને આત્મસન્માનનું પ્રતીક બની ઉભરાશે। વિદ્યાકુંજ હેલ્થ ઇઝ વેલ્થ ક્લબ દ્વારા તંદુરસ્તી અભિયાનની શરૂઆત ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન જયંતિ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ અભિયાનને જન સુધી પહોંચાડવા એક વ્યક્તિ 10 વ્યક્તિને વાત કરી 2 દિવસમાં 5000 લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવ્યું છે। તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મન કી બાત કાર્યક્રમમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સમયમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતા મોટાપો વધી રહ્યો છે, આ એક મેડિકલ મેજર સમસ્યા છે। તે સમસ્યામાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરતા જણાવ્યું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં 10% ઘટાડો કરીએ। તે ઉપરાંત બહારનું જંક ફૂડ ખાવું નહીં અને નિયમિત કસરત કરવી। આ વિચાર તેમણે વ્યક્ત કરતા દરેક વ્યક્તિ અને 10 વ્યક્તિને આ વાત કરે તેવી અપીલ કરી હતી। તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દર 8 વ્યક્તિએ એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે, જે એક ચિંતાનો વિષય છે અને તેમાં પણ ખાસ બાળકોમાં મોટાપણું વધતું જાય છે। સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાકુંજ પરિવાર અડાજણ સુરત દ્વારા ભારતમાં સૌપ્રથમ વડાપ્રધાનની અપીલને ધ્યાને લઈને એક પરિપત્ર સાથે લિંક બનાવીને વાલી મિત્રો અને આમ જનતાને જોડવાનો પ્રયત્ન કર્યો। સુરત મહાનગરના અડાજણ વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મુકામે આજે હેલ્થ ઇઝ વેલ્થ મેદસ્વીતા ઉપર અને ખાસ કરીને ફિટ ઇન્ડિયા અને યુવાનોમાં તંદુરસ્તી વધે આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાતમાં કહ્યું હતું કે આવો આપણે વિકસિત ભારત સમગ્ર વિશ્વની અંદર ભારત મહાસત્તા બને, વિશ્વગુરુ બને, વિકસિત રાષ્ટ્ર બને, એના માટે મેદસ્વીતાની સામે આપણે સૌ ઝઝૂમીએ। હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમ અંતર્ગત જે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ મેદસ્વીતા અંતર્ગત ઓબેસિટી અંતર્ગત જે અપીલ કરી અને સ્વસ્થ રહેવા માટે જે એમને ટિપ્સ આપી એ સમાચારને એ અપીલને જન સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની જાહેરાત કરવામાં આવી, ત્યારે વિદ્યાકુંજની આ પહેલમાં અભિયાનમાં 500થી વધુ પરિવાર જોડાયા છે અને આજે સૌ સંકલ્પ કરે છે કે આ વિચારને જન સુધી પહોંચાડવા એક વ્યક્તિ 10 વ્યક્તિને વાત કરી 2 દિવસમાં 5000 લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઉધના ગુરુદ્વાર પાસે વાહન ચાલક વાહન લઈને પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી। ગાડીમાંથી ધુમાડો નીકળતા વાહન ચાલક બાજુની દુકાનમાં પાણીની બોટલ લેવા ગયો હતો। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। બાજુમાં લાગેલી ચાઇનીઝના લારીવાળાએ પાણીનો જગથી ગાડીમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો। વાહન ચાલકની સામે જ વાહન બળીને ખાખ થઈ ગયું હતું। સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉનાળાના આગમનની સાથે ઘર દુકાન કે કંપનીઓમાં આગ વધી રહી છે, સાથે સાથે વાહનોમાં પણ આગના બનાવો વધ્યા છે। ત્યારે સુરતના ઉધના ખાતે એક બાઇકમાં આગ લાગી ગઈ હતી। રસ્તા પર જ આગ લાગી જતા સંપૂર્ણ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી।
થોડીવાર માટે તો રસ્તા પર ભયનો માહોલ સર્જાયો હતો. સુરતના ઉધના ગુરુદ્વાર પાસે આગની ઘટના બની હતી. ઉધના ગુરુદ્વાર પાસે બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. વાહન ચાલક વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગાડીમાંથી ધુમાડો નીકળતા વાહન ચાલક બાજુની દુકાનમાં પાણીની બોટલ લેવા ગયો હતો. તે દરમિયાન જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાઇકમાં આગ લાગતા જ બાજુમાં લાગેલી ચાઇનીઝ ભેળની લારીવાળાએ પાણીનો જગ લઈને દોડ્યો હતો. તેણે બાઇકમાં લાગેલી આગ પર પાણીનો જગ ઠાલવીને કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે વાહન ચાલકની સામે જ પોતાનું વાહન બળીને ખાખ થઈ ગયું હતું. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે તે દરમિયાન આગ લાગતા બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી. સુરતના ગોળાદરા વિસ્તારમાં અકસ્માત થવા પામ્યો હતો. સુરતના ગોળાદરામાં રોડ પર બેરિકેડ લગાવવાના કારણે ઓટો રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં ઓટો રિક્ષામાં 3 મહિલા અને 1 બાળક સવાર હતા, જેમાં 3 મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને ઓટો રિક્ષા પલટી મારતા રાહદારીઓ દ્વારા ઓટો રિક્ષાને સીધી કરી ઉંચકવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત મહિલા બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જે રોડ પર લગાવાયેલા બેરિકેડ્સના કારણે ઓટો રિક્ષા પલટી મારી ગઈ હતી. અચાનક થયેલા અકસ્માતને કારણે વિસ્તારના લોકોમાં હડકંપ મચી ગયો હતો. ઓટો રિક્ષામાં 3 મહિલા અને 1 નાનકડું બાળક સવાર હતું, જેઓ પલટી મારતા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતાં જ નજીકના રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. રાહદારીઓએ ફટાફટ ઓટો રિક્ષાને સીધી કરી તેમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા. ઈજાગ્રસ્ત મહિલાઓ અને બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમનું સારવાર ચાલી રહી છે અને સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. આ ઘટનાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે અને રોડ પર બેરિકેડ્સ યોગ્ય રીતે ન લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ખટોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા પંચશીલનગર વિભાગ 2 માં આવેલા જીઓના ટાવર પર અસ્થિર મગજના યુવાન ટાવર પર ચડી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી સમય સૂચકતા વાપરી તેને ઉતારી લેવામાં આવ્યો હતો. યુવકનું નામ સતીશ દેવી પૂજક હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં માનસિક દિવ્યાંગ યુવકે ભારે ધમાલ મચાવી હતી. માનસિક દિવ્યાંગ યુવક અચાનક જ મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો, જેની જાણ સ્થાનિકોને થઈ હતી, જેથી રાડારાડ મચી ગઈ હતી. યુવકને નીચે ઉતરી જવા માટે વિનંતી કરવા છતાં યુવક છેક ઉપર સુધી પહોંચી ગયો હતો. ત્યાં જઈને સ્ટન્ટ કરતો હોય તેમ હાથ લાંબા કરવા લાગ્યો હતો, જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. બપોરના 11:15 વાગ્યા આસપાસ યુવક મોબાઈલના ટાવર પર ચડી ગયો હતો. ખટોદરા વિસ્તારમાં આવેલા પંચશીલનગર વિભાગ 2 માં આવેલા જીઓના ટાવર પર યુવક ચડી ગયો હતો. સ્થાનિકોએ યુવકને નીચે ઉતરી જવા કહ્યું હતું, પરંતુ એ ઉતર્યો ન હતો. લગભગ 1.5 કલાકથી વધુ તે ટાવર પર રહ્યો હતો. આ દરમિયાન સ્ટન્ટ કરતો પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ માનસિક દિવ્યાંગ યુવક મોબાઈલના ટાવર પર ચડ્યા અંગે ખટોદરા પોલીસ સ્ટેશને જાણ કરી હતી. સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે યુવકને નીચે ઉતરવા માટેની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ યુવકને નીચે ઉતારી લેવાયો હતો. યુવક સતીશ દેવી પૂજક હોવાનું સામે આવ્યું હતું. સલામત રીતે યુવકને ઉતારીને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.